ડિલિવરીના પહેલા દિવસે તમને લાગે કે મારું દૂધ તો આવતું જ નથી. તમે સાચા છો, કારણ કે તમારા બાળકનું પેટ અત્યારે ફક્ત એક ચેરી જેટલું છે, 5 ml બસ. નવજાત બાળકના પેટની સાઈઝ કેટલી હોય? પહેલા દિવસે 5 થી 7 ml, ત્રીજા દિવસે 22 થી 27 ml અને 10મા દિવસે 60 થી 80 ml. એટલે પહેલા દિવસે તમારા શરીરમાંથી નીકળતા એ નાના પીળા ટપકા એ કમી નથી, એ પરફેક્ટ માપ છે. કુદરત ભૂલ નથી કરતી. એ પીળું દૂધ છે શું? કોલેસ્ટ્રોલ, ઘાટું પીળું ચીકણું પ્રવાહી. એનામાં એટલા એન્ટીબોડી હોય છે કે તમારા બાળકના શરીરના આંતરડાની લાઇનિંગ કરીને એને રક્ષણ આપે છે. બાળકની જિંદગીની પહેલી રસી, જે બાળકનો પહેલો કાળો જાડો બહાર કાઢીને આંતરડાને રક્ષણ આપે છે. સૌથી મોટી અને સૌથી કોમન ભૂલ, પીળું છે, ગંદુ છે, બહાર કાઢી નાખો. અને પછી પહેલા દિવસમાં ફૂટી મધ, પાણી અથવા તો પાવડરનું દૂધ. એ ચેરી જેટલું પેટ એનાથી ભરાય તો જાય છે, પણ બાળક ધાવવાનું ઓછું કરી દે છે. અને ધાવવાનું ઓછું એટલે દૂધ બનવાનું ઓછું. જે ડર હતો એ સાચો સાબિત થાય. દૂધ સ્ટોકમાં નથી બનતું, પણ એ ડિમાન્ડ પર બને છે. પહેલા 48 કલાકમાં બાળક જેટલું વધારે ધાવે એટલું શરીરમાં વધારે પ્રોલેક્ટિન બને અને એટલું જ વધારે દૂધ બને. અને પહેલા અઠવાડિયાના બાળકનું 10% જેવું વજન ઘટે એ નોર્મલ છે, એ ભૂખનો પુરાવો નથી. કરવાનું શું? પહેલું પીળું દૂધ ફેંકવાનું નથી, બાળકને જ આપવાનું છે. દિવસમાં 8 થી 12 વાર બ્રેસ્ટ ફીડિંગ કરાવો. 6 મહિના સુધી મધ, ઘૂંટી, પાણી કંઈ જ નહીં. દૂધ પૂરું છે કે નહીં એ અંદાજથી નહીં, પણ ભીના નેપેથી ગણો. 5મા દિવસ પછી દિવસમાં 6 કે તેથી વધારે. જે ઘરમાં નવું બાળક આવ્યું છે એ ઘરમાં આ વિડીયો અત્યારે જ મોકલો, ખાસ કરીને દાદી અને નાનીને.